નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સ્વાધ્યાયનું સમજ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું, જે તમને પરીક્ષામાં ખૂબ ઉપયોગી નીવડશે અને સાથે સાથે આ જવાબો તમે તમારી નોટબુકમાં પણ લખી શકશો। આપણી આ ચેનલ ઉપર તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે, તો તમે એ જોઈ લેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો। સાથે સાથે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેના કારણે અમારા તમામ નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। તો ચલો આપણે હવે શરૂઆત કરીએ છીએ। આજે ધોરણ 9 વિજ્ઞાન, જેનું પ્રકરણ 1 છે આપણી આસપાસમાં દ્રવ્ય એના સ્વાધ્યાય। તો આપણે આ જે વિજ્ઞાનનું પહેલું પ્રકરણ જે છે આપણી આસપાસમાં દ્રવ્ય એના સ્વાધ્યાયની આપણે શરૂઆત કરીએ છીએ। એના પહેલાં ફરીથી એક વખત તમને બધાને રિક્વેસ્ટ છે કે જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને શેર કરી દેજો, જેના કારણે એમને પણ સરળતાથી આ પ્રશ્નના જવાબ છે એ મળી રહે। તો ચલો આપણે શરૂઆત કરીએ કે પહેલો પ્રશ્ન છે, નીચે દર્શાવેલા તાપમાનોને ડિગ્રી સેલ્સિયસ માપક્રમમાં ફેરવો। તો પહેલું આપેલું છે 293 કેલ્વિન। તો હવે જ્યારે કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવું હોય ત્યારે 273 છે એને તમારે અહીંયા કને બાદ કરવાના હોય છે। તો આપણે અહીંયા 293 કેલ્વિન માઇનસ 273, તો જવાબ આવશે આપણને 20 ડિગ્રી સેલ્સિયસ। એ જ રીતના બી છે 470 કેલ્વિન। તો અહીંયા પણ તમારે 273 છે એને માઇનસ કરવાના છે, તો 470 માઇનસ 273, તો જવાબ આવશે 197 ડિગ્રી કેલ્વિન। તો અહીંયા એ અને બી ઉપરથી તમને સમજાઈ ગયું હશે કે જ્યારે કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ડિગ્રી સેલ્સિયસમાં તમારે ફેરવવાનું હોય ત્યારે તમારે શું યાદ રાખવાનું છે, તો 273ને તમારે માઇનસ કરવાના છે। 273 માઇનસ કરશો એટલે જે જવાબ મળશે એ તમારું ડિગ્રી સેલ્સિયસમાં મળશે। બીજો પ્રશ્ન છે કે નીચે દર્શાવેલ તાપમાને કેલ્વિનના માપક્રમમાં ફેરવો। તો અહીંયા ઉલટું આપેલું છે, તમને ડિગ્રી સેલ્સિયસ આપેલું છે અને કેલ્વિનમાં ફેરવવાનું છે, તો શું કરશું, 273 અહીંયા પ્લસ કરશું, તો 25 સેલ્સિયસ વત્તા 273 એટલે કે 298 કેલ્વિન મળશે। અને બીની અંદર 373 સેલ્સિયસ વત્તા 273 એટલે કે 646 કેલ્વિન મળશે। તો આ રીતના તમારે ડિગ્રી સેલ્સિયસમાંથી કેલ્વિનમાં અથવા તો કેલ્વિનમાંથી ડિગ્રી સેલ્સિયસમાં તમે સરળતાથી ફેરવી શકો છો। જ્યારે સીમાંથી એટલે કે ડિગ્રી સેલ્સિયસમાંથી ફેરવવું હોય ત્યારે પ્લસ કરવાના અને કેલ્વિનમાંથી માઇનસ। ચલો ત્રીજો પ્રશ્ન છે, નીચે દર્શાવેલ અવલોકનો માટેના કારણો દર્શાવો। એ નેપ્થેલિનની ગોળી એટલે કે ડામરની ગોળી સમય જતાં કોઈપણ ઘન અવશેષ છોડ્યા વિના તરત જ અદૃશ્ય થઈ જાય છે। તો જવાબ આપણે જોઈએ કે નેપ્થેલિન એ ઉર્ધ્વપાતન પામતો ઘન પદાર્થ હોવાથી ઓરડાના તાપમાને તેનું ઘન અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર સ્વતઃ થાય છે। આથી નેપ્થેલિનની ગોળી એટલે કે ડામરની ગોળી સમય જતાં કોઈપણ ઘન અવશેષ છોડ્યા વિના જ અદૃશ્ય થઈ જાય છે। આપણને ખબર છે કે ઘણા બધા ઘન પદાર્થો છે એ સીધે સીધું વાયુમાં રૂપાંતર પામે છે। તો આ સીધે સીધું ઘન જે છે એનું વાયુમાં રૂપાંતર પામવાની ઘટનાને શું કહેવાય છે, ઉર્ધ્વપાતન। તો આ ઉર્ધ્વપાતન દ્વારા આ પદાર્થ જે છે એ તમે અહીંયા કને સમજી શકશો કે ડાયરેક્ટ ઘનમાંથી સીધું વાયુમાં રૂપાંતર થાય છે। બી છે, આપણને અત્તરની સુગંધ એટલે કે સુવાસ ઘણા લાંબા અંતર સુધી આવે છે। તો તમે જોઈ શકો છો જવાબમાં કે અત્તર એ અતિ બાષ્પશીલ પ્રવાહી છે, આથી તેનું ઓરડાના તાપમાને વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે। આ વાયુના ઘટક કણો હવામાં ઝડપી પ્રસરે છે અને વાયુના અણુઓની ગતિજ ઉર્જા વધુ હોવાથી તે લાંબા અંતર સુધી ફેલાઈ શકે છે એટલે કે પ્રસરી શકે છે। તેથી આપણને અત્તરની સુગંધ ઘણા લાંબા અંતર સુધી આવે છે। તો આ છે એનું કારણ। ચલો એના પછી ચોથો પ્રશ્ન, નીચે દર્શાવેલા પદાર્થોને તેમના કણો વચ્ચે વધતા જતા આકર્ષણ બળ અનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો। તો તમને અહીંયા 3 આપેલા છે, પાણી, ખાંડ અને ઓક્સિજન। આપણે એને ગોઠવવાના છે, તો તમે જોઈ શકો છો સૌથી પહેલું આવશે ઓક્સિજન એટલે કે વાયુ, પછી આવશે પાણી એટલે કે પ્રવાહી અને પછી આવશે ખાંડ એટલે કે ઘન પદાર્થ। તો આ રીતના તમે વાયુ, પ્રવાહી અને ઘન પદાર્થની અંદર તમે ગોઠવી શકો છો કોનું આકર્ષણ બળ વધુ હોય છે। તમે આ રીતના તમે જોઈ શકો છો, સૌથી પહેલાં વાયુ આવશે, પછી પ્રવાહી આવશે અને પછી આવશે ઘન પદાર્થ આવશે, જેનું આકર્ષણ બળ છે એ સૌથી વધુ હોય છે। તો આ રીતના તમે એની ગોઠવણી કરી શકશો। પાંચમો પ્રશ્ન છે કે નીચે આ દર્શાવેલા તાપમાનોને પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે એના પ્રમાણે તમારે અહીંયા ગોઠવવાના છે। એ, બી અને સીમાં તમને આપેલું છે 25 ડિગ્રી સેલ્સિયસ, 0 ડિગ્રી સેલ્સિયસ અને બી 100 ડિગ્રી સેલ્સિયસ। તો તમે અહીંયા જોઈ શકો છો તાપમાન અને એની ભૌતિક અવસ્થા આપણે કહેવાની છે। તો સૌથી પહેલી વાત કરી એની કે જે 25 ડિગ્રી સેલ્સિયસ તે શું
શું હશે? એ પ્રવાહી જ હશે, પાણી છે એ. પછી 0 ડિગ્રી સેલ્સિયસે શું હશે? તો એ ઘન અને પ્રવાહી હશે, કારણ કે ત્યારે બરફ બનવાની શરૂઆત થઈ ગઈ હશે પણ અમુક ભાગ પ્રવાહી હશે. અને ત્રીજું છે 100 ડિગ્રી સેલ્સિયસ, એટલે કે પ્રવાહી અને વાયુ. 100 ડિગ્રી સેલ્સિયસે પાણી છે એ ઉકળતું હશે, પણ પાણી તો હશે જ, એટલે કે પ્રવાહી તો હશે જ, સાથે સાથે વરાળ નીકળતી હશે, એટલે એ વાયુ પણ હશે. તો આ રીતના તમારે ભૌતિક અવસ્થા જે છે એની દર્શાવવાની છે. છઠ્ઠો પ્રશ્ન છે જેમાં તમે નીચેની સત્યતા ચકાસવા માટે કારણો આપો. તો સૌથી પહેલો પ્રશ્ન છે કે પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે. તો જવાબ આપણે જોઈએ કે ઓરડાના તાપમાને પાણી સરળતાથી વહી શકે છે. પાણીને ચોક્કસ આકાર હોતો નથી, આથી પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે. બીજો, લોખંડની તિજોરી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે. તો તમે જોઈ શકો છો જવાબ અહીંયા કને કે લોખંડની તિજોરી ચોક્કસ આકાર અને કદ ધરાવે છે. તેનું સરળતાથી આપમેળે સ્થાનાંતર થઈ શકતું નથી, તે અદબનીય તેમજ દ્રઢ હોય છે. આથી લોખંડની તિજોરી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે. જે ઘન સ્વરૂપના લક્ષણો જે છે એ આપણે અહીંયા દર્શાવવાના છે. ચલો 7મો પ્રશ્ન, 273 કેલ્વિન તાપમાને બરફ તેજ તાપમાને રહેલા પાણી કરતાં વધુ ઠંડક ઉત્પન્ન કરે છે, શા માટે? તો આપણે જોઈએ કે 273 કેલ્વિન તાપમાને બરફના કણોની ઉર્જા તેજ તાપમાને રહેલા પાણીના કણો કરતાં ઓછી હોવાથી વધુ ઠંડક ઉત્પન્ન કરે છે. જેની ઉર્જા ઓછી હોય એની ઠંડક છે એ વધુ હોય, એ તો આપ સૌ જાણો છો. એટલા માટે આપણે અહીંયા કને જોઈ શકીએ છીએ કે આ જવાબ પ્રશ્ન આ રીતના લખાશે. પ્રશ્નનો જવાબ. 8મો પ્રશ્ન, ઉકળતું પાણી અને વરાળ પૈકી દઝાડવાની ક્ષમતા કોનામાં વધુ માલુમ પડે છે? તો જવાબ, ઉકળતું પાણી અને વરાળ પૈકી દઝાડવાની ક્ષમતા વરાળમાં વધુ માલુમ પડે છે. કારણ જે છે એ તમને જો સમજાય તો તમારે કોમેન્ટ સેક્શનમાં જઈને કોમેન્ટ કરવાની છે કે શા માટે આવું થાય છે. તો કોમેન્ટ કરજો, જેના કારણે મને ખ્યાલ આવે કે તમને આ પ્રશ્ન સરળતાથી સમજાય છે. ચાલો એના પછી આપણે નેક્સ્ટ, તમે અહીંયા જો કે સમજી જ ગયા હશો, કારણ કે વરાળ જે છે એની અંદર કણો છે એ એના અણુઓ જે છે એ બહુ છૂટા છૂટા હોય છે, જેના કારણે વધારે ક્ષેત્રફળ રોકે છે. એટલે તમે હવે સમજી જ ગયા હશો, મેં તમને હિન્ટ પણ આપી ગઈ છે, પણ તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચલો 9મો પ્રશ્ન છે, નીચે દર્શાવેલ આકૃતિ માટે ABCD જે તમને અહીં આપેલા છે આકૃતિમાં, એના પ્રમાણે આપણે પ્રક્રિયા કહેવાની છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ એની કે જે ઘનમાંથી પ્રવાહીમાં જાય છે, તો એને શું કહેશું? ગલન થાય છે. બી જે છે એ તમને અહીંયા દેખાય છે કે પ્રવાહીમાંથી વાયુમાં જાય છે. તો જ્યારે પ્રવાહીમાંથી વાયુમાં જાય ત્યારે શું થાય? બાષ્પીભવન. સી છે એ તમને અહીંયા દેખાય છે વાયુમાંથી પ્રવાહીમાં જાય છે, તેને કહેવાય સંઘનન. અને ડી છે એ શું થાય છે? તો કે પ્રવાહીમાંથી ઘન થાય છે, એટલે અહીંયા કને આવશે ઘનીકરણ. અને ઈ તમને અહીંયા કને દેખાય છે ઉપર, જે ઘનમાંથી ડાયરેક્ટ સીધું વાયુમાં રૂપાંતર થાય છે, જેની આપણે આગળ વાત કરી લીધી, એને કહેવાય ઉર્ધ્વપાતન. અને છેલ્લું એફ જે છે એ શું છે? તો કે વાયુમાંથી ઘનમાં રૂપાંતર થાય છે, તો એને કહેવાય બાષ્પનું ઘનીકરણ. તો આ રીતના જે તમને આકૃતિમાં જે અલગ અલગ અવસ્થાઓ બતાવેલી છે એ અવસ્થાઓ આપણે અહીંયા કને જોઈ લીધી છે. ચલો તો આપણે અહીંયા કને આ સ્વાધ્યાય છે એ પૂર્ણ કરીએ છીએ. ફરી ચેનલને જો હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. ફરીથી પાછા આપણે નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી મસ્ત રહો, તંદુરસ્ત રહો.